આમાં વિગત એવી છે કે ગઈ 1/6 રોજ સ્પોર્ટ્સ ક્લબના રૂમ નંબર 119માં થી એક પેન્સિલથી લખેલી એક ચિઠ્ઠી ચબરખી મળેલી હતી અને ચબરખીમાં એવું લખેલું હતું કે 21/6ના રોજ આ ક્લબ ઉપર એક ટેરરિસ્ટ એટેક થનાર છે, બધા એન્જોય કરજો. એવી મેસેજને આધારે એ આ જે ક્લબના જે ડીજી લોકર હતું એ લોકરમાં જે પેલા એમના હાઉસકીપિંગ જે છે એ જનરલી રૂટીન મુજબ જે ચેકઆઉટ કરે પછી ગેસ્ટ પછી જોતા હોય છે, તો આ એમના માસ્ટર કીથી લોક હતું, એને માસ્ટર કીથી ખોલેલું હતું 30 તારીખના રોજ. તો આ ચિઠ્ઠી મળેલી હતી, પરંતુ એમના મેનેજરને જાણ કરી ત્યારે એ બહાર હતા અને પછી 1 તારીખે કઈ રજા હતી, 31 તારીખે રવિવારની, એટલે 1 તારીખે એમના ધ્યાનમાં આવેલું એટલે તાત્કાલિક પોલીસને એમને લેખિત એક યાદી આપેલી હતી. એના આધારે નારણપુરા પોલીસ સ્ટેશનમાં એની એક જાણવા જોગ દાખલ કરેલી હતી કે આ રૂમની અંદરથી આ પ્રકારની એક ચિઠ્ઠી મળેલી છે પેન્સિલથી, એની ગંભીરતા ગણી BDDS તેમજ જરૂરી AS ચેક વગેરે કાર્યવાહી કરવામાં આવેલી હતી. ઉચ્ચ અધિકારી દ્વારા અમને વિઝિટ કરવામાં આવેલી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી એવી મળેલી હતી કે પલક ડોક્ટર જે છે એ સ્પોર્ટ્સ ક્લબના એક મેમ્બર જે છે, એમના પિતાજી જે છે એ સાણંદમાં એક કેમિકલ બિઝનેસનું એવું ચલાવતા હોય છે. એમના જે તાંજાનિયાના નાગરિક જે હતા એમની સાથે એમના ધંધાના ભાગરૂપે કેમિકલનો બિઝનેસનું લેવડ દેવડ કરતા હોય છે. એ તાંજાનિયન 3 સિટીઝન આવેલા હતા અને એમને આ રૂમ બુક કરવા માટે એમની રેકોમેન્ડેશનથી 3 રૂમ 117, 118 અને 119 આપવામાં આવેલો હતો. એમાં કપૂફી ડોનેટસ ડેવિડ જે હતો એ રૂમ નંબર 119માં એમને આપવામાં આવેલો હતો. આ જ્યારે ચેકઆઉટ કરીને 30 તારીખે 29 તારીખે એનું ચેકિંગ કરેલું હતું અને 30/5ના રોજ ચેકઆઉટ કરેલું હતું. ચેકઆઉટ કર્યા બાદ એ એમના ધંધાર્થે અંદર ચંદીગઢ અને દિલ્હી ગયેલા હતા. આ જે 1 તારીખે જ્યારે ધ્યાનમાં આવેલું કે આવું બનેલું છે, એની ગંભીરતાને આધારે તપાસ કરવામાં આવેલી હતી. CCTV સર્વેલન્સ કોડ તેમજ પૂછતાછ કરવામાં આવેલી હતી, પરંતુ વેર એબાઉટ મળેલું હતું ને ચિઠ્ઠીમાં જે કર્સિવ લેંગ્વેજથી પેન્સિલથી હતું, જે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ કર્સિવ ઇંગ્લિશ લેંગ્વેજ જાણતા હોય એવી જાણકારી મળેલી હતી. આ પૂછપરછમાં યુક્તિ પ્રયુક્તિથી પણ કોઈ વેરઅબાઉટ નહીં મળતા આ ડીજી લોકર જે કંપનીનું હતું એ ડીજી લોકરના એક કંપનીના જે ટેકનિકલના જાણકારને બોલાવવામાં આવેલ હતો અને ડીજી લોકરનું એક જે ઓપન અને ક્લોઝનું એક લોગ નીકળ્યો હતો. એ ઓપન અને ક્લોઝનો લોગ કાઢવામાં આવેલો હતો. એ ક્લોઝમાં છેલ્લે એવી જાણકારી મળી હતી ગઈ 24/5/2026ના રોજ આ ડીજી લોકર જે છે એ 10 થી 12 વખત ઓપન એન્ડ ક્લોઝ થયેલો છે. ત્યારબાદ ક્યારે પણ ઓપન ક્લોઝ થયેલું નથી, એટલે છેલ્લે 24 તારીખે આ ડીજી લોકર ક્લોઝ થયેલાની હકીકત જાણવા મળેલી. 24 તારીખે જે ડીજી લોકર આ ક્લોઝ થયેલું, તો 24 તારીખે કોણ ગેસ્ટ આ રૂમમાં રહેતા હતા એની માહિતી રેકર્ડ ઉપરથી મેળવવામાં આવેલી હતી. જે કોઈ સુરતના શ્યામ પુખરાજ ભણસાલી જે છે એમના પરિવાર સાથે 2 બાળકો જે સગીર વિના હતા એમની સાથે કોઈ સામાજિક ફંક્શન એટેન્ડ કરવામાં આવેલા હતા અને એમનું જે ભલામણ જે હતું એ કૌશલભાઈ ભણસાલી જે એમના ભાઈ જે છે એમના સાઢુભાઈ થતા એમના રેકોમેન્ડેશનથી આ રૂમ આપવામાં આવેલો હતો. એના બાળકને એમને પછી આ લાવી અને પૂછપરછ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એના બાળકને એમને માતા પિતાએ પૂછપરછ કરી તો બાળકે એવું જણાવેલું હતું કે હા અમે આ પિક્ચર જોઈ અને ખાલી મજાક માટે લખેલું હતું, પણ પરતથી ડીજી લોકર જે છે એ લોક થઈ ગયું. એ લોકનો કોડ ભૂલી જવાથી એ ખુલી શકેલ નહીં, જેથી નીકળી ગયેલા હતા અને હાલમાં એમના પૂછપરછને આધારે માહિતી મેળવવાની તજવીજ ચાલી રહેલ છે. મજાકમાં એમના બાળક દ્વારા લખેલાની હકીકત માતા પિતા આ બાબતે અજાણ હોવાની હકીકત જાણવા મળેલી છે. હજુ આ જાણવા જોગની તપાસ ચાલી રહેલ છે. આ તમે આગળની તપાસના આધારે જે પણ થશે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. સાહેબ, આ ચિઠ્ઠી મળી એ પછી પોલીસ દ્વારા આ વેપારીની કે જે પલક ડોક્ટર હતા એમના પિતાની કે પૂછપરછ કરી હતી કે શું હતું? આ બધાની પૂછપરછ જે પ્રથમ વખત જેમને રેકોમેન્ડેશન કરેલું હતું પલક ડોક્ટરે એમના તાંજાનિયન નાગરિક, આમાં કોઈ તાંજાનિયન નાગરિકે જ્યારે રૂમ નંબર 119માં ચેકિંગ કરી ચેકઆઉટ કર્યા સુધીમાં એમને આ ડીજી લોકરને ઓપરેટ કર્યું નથી, એમને ઉપયોગ પણ કરેલ નથી એવી માહિતી જે તે સમયે એમને તાંજાનિયન સિટીઝન સાથે વાતચીત કરી ત્યારે પણ જાણવા મળેલી હતી અને એમના નિવેદનમાં પણ આ જણાવેલું હતું. હાલમાં આજે છેલ્લે જે 24 તારીખે જે કુશલભાઈ ભણસાલીના કહેવાથી આ રૂમ આપવામાં આવેલો હતો એ બાબતે એમના મેમ્બરશિપ બાબતે યોગ્ય કાર્યવાહી કરી ગંભીરતા ગણી અને નારણપુરા પોલીસ એ બાબતે રિપોર્ટ પણ કરનાર છે. આમાં અત્યાર સુધી જાણવા જો આમાં ફરિયાદ નોંધાશે કે કાર્યવાહી શું થાય? હાલમાં કાર્યવાહીમાં એવી ધમકી કોઈ બોમ્બલાસ્ટ એવી ધમકી નથી, ફક્ત 21/6ના રોજ આમાં ઉપર લશ્કરે તોયબાનો એક્ટ થનાર છે એવી હકીકત એમને જણાવેલી હતી.
એ બાળક દ્વારા પૂછપરછ કરવાની પ્રક્રિયા થઈ રહેલી છે અને એની પૂછપરછના આધારે માહિતી મેળવી અને જે પણ નીકળી આવશે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. શું થાય કાર્યવાહી શું થાય? કાયદેસર કાર્યવાહીમાં તો હજી ખરેખર એમને લખેલી છે કે કેમ બાળકે શા માટે લખેલી હતી, મજાકમાં લખેલી, નિર્દોષ ભાવ હતો. હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બાળકના નિર્દોષ ભાવથી આ લખેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું છે.